આમ જોવા જઈએ તો દેશી મ્યુઝિક અને અર્બન મ્યુઝિકમાં શું તફાવત છે? તમે માનો છો તફાવત છે કંઈ? તફાવત પાડવામાં આવ્યો છે, તફાવત મગજમાં નાખવામાં આવ્યો છે, બાકી છે આમ નહીં. છે નહીં, તફાવત વાહ. છે નહીં. ગોરી તમે મનડા લીધા ચોરી રાજ, સર આ સોંગથી લગભગ એક ફ્લો આવ્યો. Yes. હે અંધારિયા રાતો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી રમે અમથે અમથી રે. અને ભગવાન છે, પબ્લિક છે, અમારે માટે ભગવાન છે. એઝ એન ગાયક કલાકાર પહેલો એ ડાયરો, પહેલો પ્રોગ્રામ એ કયો હતો? એઝ એ સિંગર મારો પહેલો ડાયરો એટલે હળવદમાં હેમુ ગઢવીની પુણ્યતિથિનો પહેલો ડાયરો મેં કરેલો. ઉમેશ બારોટને ગુજરાતના અરિજીત સિંહ કહી શકાય? અરિજીત સિંહ બહુ મોટી હસ્તી છે. અરિજીત સિંહ થવું એટલે બહુ મહેનત કરવી પડે છે. અરિજીત સિંહ જેવું ગાવું એની માટે અરિજીત સિંહ પોતે ખૂબ મહેનત કરી છે. એના ઘણા બધા વિડીયોઝ હું જોઉં છું. તને જોઈ મેં જ્યારથી, આહા, આ સોંગ તો સર 3 વર્ષ પહેલા રિલીઝ થયું હતું યસ. અને હિટ થાય છે 2 વર્ષ પછી. હું એક વસ્તુ તમને કહી દઉં કે જે વસ્તુ ચાલવાની છે ને એને કોઈ રોકી શકવાનું નથી. ગમે ત્યારે પબ્લિકને જે ચાલશે. હા એ ગમે ત્યારે ચાલશે. એનો સમય આવે ત્યારે. એનો સમય આવે ત્યારે ચાલે ચાલે ને ચાલે જ. કોઈ એક કિસ્સો બહારનો યાદ છે કહેવો હોય તો? કોઈ એક કિસ્સો? સિંગર તરીકે તમારો થોડો એટીટ્યુડ હોવો જોઈએ એટલે અમે કોઈને ફોટા બોટા નહીં પાડવા દઈએ. સર ગુજરાતનું ઘરેણું કીર્તિદાન ગઢવી સર તમને કેટલા વહાલા છે? કીર્તિદાનભાઈ મને બહુ વાલા છે, કારણ કે અત્યારે હું જે કાંઈ છું ને એ લોકગાયક ગુજરાત દરમિયાન કીર્તિદાનભાઈએ મને બહુ બધી સલાહો આપી છે. હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? આઈ હોપ તમે બધા જ મસ્ત અને મજામાં હશો. યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. બેબીને બોનવીટા પીવડાવો કારણ કે બેબી મૂડમાં નથી. તેવી જ રીતને આપણે બધાને મૂડમાં લાવવા માટે આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે વન એન્ડ ઓનલી ઉમેશ બારોટ. તો ચાલો આવી જાઓ જલ્દી, આપણે વાત કરીએ ઉમેશ બારોટ સાથે. હેલો સર, હેલો ભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. તમને મળીને વધારે મજામાં. સર હંમેશા આવી રીતના હસતા જરૂર. તમારી સ્માઇલ બહુ જ ક્યુટ છે સર. ઘણા બધા એવું જ કહે છે. હસતા રહેવું જોઈએ. એમાં શું છે, તમે ટેન્શન દુઃખ એ હાસ્ય એક એવી વસ્તુ છે ને કે તમને ભૂલાડી દે છે. હંમેશા સુખ દુઃખમાં પણ હસતા રહેવું જોઈએ. ભગવાન હસતા રહેતા હોય ને એની ઉપર ભગવાન બહુ રાજી રહે છે. ઓહ વાહ. હા, કાંઈ જ નથી, કાંઈ નહીં, હસતા તો રહો. યસ. સર આવી બધી વસ્તુ ખબર ક્યાંથી પડવા મળી હતી કે ઓકે આ બધું છે? સમજણ ક્યાંથી આવી સર? સમજણ તો બચપનથી જ હું ભણતો ત્યારથી સમજણ તો આમ તો જો કે ભગવાનની કૃપા હોય, ભગવાન તમને મા બાપના સંસ્કાર હોય, તમે તમારા ઘરનું વાતાવરણ કેવું છે એના ઉપરથી તમને ધીરે ધીરે તમે સમજણા થાવ તમે. અને પછી શું છે કે તમને દુનિયાદારી તમને જોવા મળે. એકચ્યુઅલી મારો જન્મ થયો હાલોલ ગામમાં અને એક લોક સંગીતનું આખું અમારા ઘરમાં વાતાવરણ છે. એટલે વર્ષોથી પપ્પા સિંગર છે, મારા મમ્મી સિંગર છે, મારા બહેનો સિંગર છે, મારો ભાઈ એટલે ધર્મેશ બારોટ, તમે નામ સાંભળ્યું હશે અત્યારે. ધર્મેશભાઈ એ પણ બહુ સારો સિંગર છે. એટલે બચપનથી જ મને સંગીત, લોકસંગીત છે એ મને બ્લડમાં મળેલું છે. એટલે એવા વાતાવરણમાંથી જ હું મોટો થયો છું. સમજણ શું જ માત્ર ને માત્ર સંગીતને લઈને જ આગળ આવ્યા છીએ. એટલે બીજું બધું તો તમે જેમ જેમ આગળ જતા જાઓ એમ એમ તમને જેમ જેમ અનુભવ થતા જાય એમ તમને ખબર પડતી જાય. વાહ વાહ. કેવી છે ગરમી? ગરમી બહુ અતિશય છે અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે, હું મારા જેટલા શ્રોતાજનો જોઈ રહ્યા છે એ બધાને કહીશ કે ગરમી ખૂબ થવાનું કારણ ઘણા બધા એવું કહે છે કે પણ અત્યારે બહુ મોટા મોટા હાઈવે બની રહ્યા છે, રોડ બની રહ્યા છે, ક્યાંક ક્યાંક વૃક્ષો બહુ જ કપાય છે. હા, તો 50,000નું એસી નાખી શકો છો તો 50 રૂપિયાનું ઝાડ વાવો પ્લીઝ. કારણ કે ઝાડ નથી અત્યારે, ઝાડ વૃક્ષો કપાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ગરમી અત્યારે ખૂબ વધારે પડી રહી છે. વૃક્ષો એ આપણા જીવનનો મૂળભૂત પાયો છે જેમાંથી આપણને ઘણું બધું મળે છે. વનસ્પતિ, વૃક્ષો અને આપણું જે પ્રકૃતિ છે અને પ્રકૃતિ સાથેનો પ્રેમ ક્યાંક ને ક્યાંક તમારો અને મારો ઓછો થતો જાય છે. આપણે અત્યારે આધુનિક યુગમાં જીવીએ છીએ તો પ્લીઝ 50,000નું તમે એસી નખાવી શકો છો, 100%. 50 રૂપિયાનું ઝાડ તો તમે વાવી જ શકો. અને તમને ફાયદો જ છે ને 100%. યસ. વાહ વાહ વાહ
સર તમને અમદાવાદની ગરમી વધુ લાગે છે કે વડોદરાની? ગરમી અત્યારે બધે વધારે જ છે. જ્યાં જાઓ ત્યાં અત્યારે ગરમી તમને મુકતી નથી. મેં કીધું ને એમ કે અત્યારે આ તો તમે અત્યારે ગામડામાં જાઓ તો ગામડામાંથી પણ ક્યાંક ને ક્યાંક રોડ પસાર થયા છે. તો ત્યાં એવું છે કે ત્યાં રોડ બનાવવા માટે મોટા મોટા હાઈવે બનાવવા માટે ગામડાઓને કાપીને જંગલોને પણ ક્યાંક જંગલોમાંથી હાઈવે નીકળ્યા છે. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ઝાડ કપાયા છે. તો ત્યાં જો આ ગરમી થતી હોય તો આ તો આપણું મેગા સિટી કહેવાય, અમદાવાદ, વડોદરા. ત્યાં તો ખૂબ ગરમી છે અત્યારે, અદ્ભુત, રહી નથી શકાતું. અને અમારા ગાડીના એસી તો કામ જ નથી કરતા. તમને પ્રકૃતિ કેટલી ગમે છે સર? પ્રકૃતિ સાથે મને પ્રકૃતિમાં રહેવું ગમે. મને આ વાતાવરણ ખૂબ ગમે. હમણાં હું લાસ્ટ યર પણ હું મનાલી ગયો. અને બીજી વસ્તુ કે જેવી રીતના હું જ્યાં રહું છું એ ભૂમિ એટલે અમારે પાવાગઢ કહેવાય. અને પાવાગઢ પણ ખૂબ સુંદર જગ્યા છે. ત્યાં તમે ચોમાસામાં આવો ત્યાં તમને ઝરણાઓ જોવા મળે. અને હું એ પ્રકૃતિની ગોદમાંથી જ આવું છું, પાવાગઢ. એ સિવાય મને આપણું ગીરમાં રહેવું બહુ ગમે, ગીરના નેહડામાં જવું બહુ ગમે. હા, અને વરસાદ ચોમાસામાં તમને ખૂબ મજા આવે. ગીર તો ચોમાસામાં જવાની જ જગ્યા છે, બહુ મજા આવે તમને. એટલે પ્રકૃતિ સાથેનો પ્રેમ એક કલાકારને હોવો જ જોઈએ, કારણ કે પ્રકૃતિ અને સંગીત આ બેઉનું બહુ જ મિશ્રણ છે. કારણ કે ગીતોમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના ખૂબ વખાણ થયા છે. હુસ્ન પહાડો કા ક્યાં કહેના, 12 મહિને યહાં મોસમ ઝાડો કા. એટલે કલાકારોના ગીતો પણ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. અને જે ગીતોને પ્રેમ કરી શકે એ પ્રકૃતિને તો 4 ગણો પ્રેમ કરતો હોય. એટલે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક વૃક્ષો વાવો, આપણને બહુ જરૂરી છે. સર, જન્મ તમારો હાલોલમાં થયો, આખું બેકગ્રાઉન્ડ આજુબાજુમાં મ્યુઝિકનું હતું. એક ક્ષણ પણ ક્યારે એવું વિચાર આવ્યો હતો કે નહીં મારે અલગ ફિલ્ડમાં જવું, કે મ્યુઝિકમાં જ જવું હતું પહેલેથી? નહીં, એવું નહોતું. મ્યુઝિકમાં જાવું એક અલગ વિચાર છે, અને ઓલરેડી જન્મજાતથી જ હોવું. એટલે હું તો મ્યુઝિકમાં, લોકસંગીતમાં હું જન્મ જ મારા ઘરમાં બધાય સિંગર હતા. પણ મારા પપ્પાનું એવું કહેવું હતું, મારે ભણવું હતું આગળ, પણ પપ્પાને એવી ઈચ્છા હતી કે ભણો તમે, પણ સંગીત, જે પપ્પાને તો લોકસંગીત જ ફાવતું. પપ્પા લોકસંગીતમાંથી જ ભજનો ગાતા અને ગરબા ગાતા. પણ પપ્પાની એવી ખાસ એવું એમની ઈચ્છા હતી કે તમે મ્યુઝિક તમારી પાસે છે, સંગીત છે, તો એનો બેઝ તમારો પાકો હોવો જોઈએ. અને ક્લાસિકલ મ્યુઝિક શીખવું બહુ જરૂરી છે સિંગરે. તમને એનો બેઝ તો ખબર હોવો જ જોઈએ. સારેગામાપાધાનિસા ખાલી ગાવું એટલું મહત્ત્વનું નથી, પણ એ શું છે, એનું ઉત્પત્તિ ક્યાંથી થઈ, આ સંગીત આપણું ભારતીય સંગીત, આપણું ભારતીય ક્લાસિકલ સંગીત, ઇન્ડિયન ક્લાસિકલ સંગીત, તમને એનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે એક કલાકાર છો, તમારા થકી બહુ બધા તમને ચાહે છે, તો તમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ. કારણ કે ક્યારેક કોઈક પૂછે તો તમને કોઈ ખૂણાનો સવાલ તમને ક્યારેય મૂંઝવણમાં ના મૂકી શકાય તમારાથી. કારણ કે બિકોઝ તમે શીખેલા હોય ને તો તમે એ જવાબ બહુ સરળતાથી આપી શકો છો. બચપનથી મને પોતાને પણ બચપનથી બહુ અઘરી ગાયકી, દાણેદાર તાનવાળી ગાયકી, એ બધી મને બચપનથી સાંભળવાનો શોખ. એટલે પપ્પાને પણ એવું કે, અને મારો મૂળ ગાવાનો વિષય તો પહેલાં નહોતો, એ તમને કહી દઉં. પહેલાં હું પપ્પા સાથે સંતવાણીમાં બચપનથી. સફર ક્યાંથી શરૂ થઈ? હું 8 વર્ષનો હતો ત્યારથી હું પપ્પા સાથે તબલા વગાડતો સંતવાણીમાં. યસ, એટલે મેં પપ્પા સાથે લગભગ 9 વર્ષ સુધી મેં તબલા જ વગાડ્યા સંતવાણીમાં. ત્યારબાદ પણ વગાડતો, ગરબામાં ડ્રમ વગાડતો. ઇન્ડિયન જેટલા ક્લાસિકલ મ્યુઝિકના જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા હું બહુ સરળતાથી વગાડી શકું છું. શું વાત છે? હા, અને એ પાછું મારા બ્લડમાં મને મળ્યું છે, એ વારસામાં મળેલું છે મને, કે હું કંઈ પણ આરામથી વગાડી શકું છું. ફોક મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ પણ બહુ આરામથી વગાડી શકું છું. પણ સિંગિંગ હું ઘરના ખૂણે કરતો, હું કોઈને સાંભળવા માટે કરતો નહીં. પણ ક્યાંક ને ક્યાંક પપ્પાને બધાને એવું લાગતું કે તારી ગાયકી સારી છે, તો તું ગાવામાં થોડું ધ્યાન આપ, તું સારું ગાઈ શકે છે. મને મારા તબલા ભલા, હું ભલો, મને વગાડવા દો, મને ગાવું નથી. હા, આ મારી મોજ છે. હા, પણ એમણે કીધું કે તું કોશિશ તો કર. એટલે ક્યાંક પછી મેં મ્યુઝિક કોલેજ જોઈન કરી, MS યુનિવર્સિટી બરોડામાં, પરફોર્મિંગ આર્ટ્સમાં. અને એ વખતે પણ ફૂલ એડમિશન, બધું ફૂલ હતું, મળતું નહોતું. પણ હું એક જગ્યાએ ઊભો ગાતો હતો. આપણું સાંભળવા જેવી વાત છે કે તમારી પાસે હોય ને તો કુદરત તમને બહુ સપોર્ટ કરે. એટલે મારું એડમિશન થતું નહોતું, પણ હું બધાને આમ ત્યાં મારો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાનો હતા, એવું બધું હતું, પણ મારું એડમિશન થવું મુશ્કેલ હતું કેમ કે બધું ફૂલ થઈ ગયું હતું. એટલે હું ઊભો ગાતો તો એમાં એક સર સાંભળી ગયા.
સર કે માસ્ટર में हो? મેં કીધું ના સર, હજી તો એડમિશન જ નથી થયું. પણ કે આપકી ગાયકી તો માસ્ટર કી હે. ઓ વાહ, તો આ રિયલ કિસ્સા યસ, સર? આ રિયલ કિસ્સો છે. તો એમાં મારો એક ફ્રેન્ડ એ બન્યો નહોતો, પણ એક વિનોદ કરીને મારો ફ્રેન્ડ હતો. અને એ પહેલી વખત જ મને મળ્યો અને એણે કીધું કે આટલું તમે સારું ગાઓ છો. મેં કીધું તમે? મને કે હજી તો હું એડમિશન મારું થયું છે આજે, પણ આજે હું મારું એડમિશનનું ના પાડી દઉં છું. તમારું નથી થતું ને તો ફૂલ છે ને તો મારી જગ્યાએ તમને લઈ લે. એટલે એનો બહુ મોટો ઉપકાર છે મારી ઉપર, વિનોદ. વિનોદનો. યસ, વાહ. એ બરોડામાં પણ એ પોતે સિંગર છે, વિનોદ સુતરિયા. આજે એને યાદ કરું છું અને એ જોતો પણ હશે તો ખૂબ એને હરખ થશે. વાહ. પણ જેનાથી ઉજળા હોય ને એ ક્યારેય ભૂલવું ન જોઈએ એવું ના, મારું 100% માનવું છે. મારા 100%. ગુરુજનો મારા ત્યાં કેલકર સર છે, પછી હું હાલોલમાં ભોજક સર પાસે શીખતો હતો. અને એ સિવાય અશ્વિની કુમાર સિંઘ સાહેબ અમારે બરોડા MS યુનિવર્સિટીમાં, એમનો પણ બહુ મોટો સપોર્ટ છે. એથી વિશેષ અત્યારે કીર્તિદાનભાઈ જે છે એમણે પણ મ્યુઝિક કોલેજ કરી. કીર્તિદાનભાઈ જે એમના હાથ નીચે તૈયાર થયા, એવા મહંત સર, રાજેશ કેલકર સર, એમના હાથ નીચે પણ હું તૈયાર થયો છું. એ કંઈક મારા ભાગની વાત છે. 100%, 100%. અને કેવું એ સમય કેવો રહ્યો MS નો આખો? એ સમય તો બહુ જ કંઈક અલગ હતો કે સવારમાં તમને એવું લાગે કે તમે સ્વર્ગમાં બેઠા છો. કારણ કે આ બાજુ મ્યુઝિક કોલેજમાં સવારે 7 વાગે તમે પહોંચો એટલે એકદમ સુરસાગર તળાવના કાંઠે જ છે, શિવ શંભુની મૂર્તિ વચ્ચોવચ્ચ છે. આહાહાહા. એટલે શંભુના ખોળે બેઠા બેઠા તમે સ્વર્ગમાં હોય, તમે કૈલાસમાં બેઠા હોય એવું તમને ફીલ થાય. કારણ કે અમારા મ્યુઝિક કોલેજમાં એક ડાન્સ ડિપાર્ટમેન્ટ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટલ ડિપાર્ટમેન્ટ છે, એક ડ્રામા ડિપાર્ટમેન્ટ છે અને એક વોકલ ડિપાર્ટમેન્ટ છે. એમાં બધાનું અલગ 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 ક્યાંક ને ક્યાંક ઝીણું ઝીણું બધું સંભળાતું હોય ને એક વચ્ચે ઉભા રહો ને બધું એક થાય ને તો તમને એવું લાગે ક્યાંક ઇન્દ્રની સભામાં તમે બેઠા છો. આહાહાહા. અને રિયલમાં મ્યુઝિક કોલેજ છે અમારું સ્વર્ગ છે યાર. તમે દુનિયામાં કદાચ અમને જ્યારે મૂડ બનાવવો હોય, અમે મૂડમાં ના હોય ત્યારે અમે મ્યુઝિક કોલેજમાં વયા જઈએ વાહ. છીએ. એ કોઈ દોસ્તાર બીજા બધાને યાદ કરવા માંગો છો આજે? 100%. મારા બહુ બધા દોસ્તારો જેમણે મને બહુ સપોર્ટ કર્યો છે. અને જીવનમાં એક સારો ગુરુ મળવો અને સારો મિત્ર મળવો ને એ બહુ અઘરી વસ્તુ છે. પણ હું અત્યારે નામ લેવા બેસીશ તો ઘણું લાંબુ લિસ્ટ છે. હાજી. પણ હું નો ડાઉટ પૈસા બહુ જરૂરી છે જીવનમાં, પણ પૈસા કરતાં પણ તમે સર્કલ બનાવશો ને એ તમારી બહુ મોટી મૂડી છે, તમારી બહુ મોટી દોલત છે. મિત્રો છે એ આપણું સાચું ધન છે યાર. કારણ કે અડધી તમને રાતનો હોકારો. અડધી રાતનો પડકારો કહેવાય, અડધી રાતનો ટવકારો કહેવાય. વાહ. સર, આપણે મ્યુઝિકની વાત કરીએ તો આમ જોવા જઈએ તો દેશી મ્યુઝિક અને અર્બન મ્યુઝિકમાં શું તફાવત છે? તમે માનો છો તફાવત છે કંઈ? તફાવત પાડવામાં આવ્યો છે, તફાવત મગજમાં નાખવામાં આવ્યો છે, બાકી છે આમ નહીં. છે નહીં, તફાવત વાહ. છે નહીં. પણ એક આ પાર્ટ પાડવામાં આવ્યા છે કે ઓછા પૈસાની મૂવી હોય, જે લોકો પાસે થિયેટર ન મળી શકતા હોય, મોટા થિયેટર ન મળી શકતા હોય, એ લોકો સિંગલ સ્ક્રીનમાં રિલીઝ કરતા હોય છે. કેમ કે એ લોકોની નાના બજેટની મૂવી છે. તો એવી મૂવી એટલે રૂરલ મૂવી કહેવાય. અને જે ખર્ચાળ મૂવી છે, જે ખૂબ રૂપિયો નાખીને, પૈસા નાખીને જે મૂવી બનાવવામાં આવી છે એને અર્બન મૂવી કહેવાય છે. બાકી હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અર્બન અને રૂરલ એવું કંઈ છે નહીં. મને યાદ કરવું ગમશે કે હમણાં છેલ્લે એક બહુ સારી મૂવી અમારે જીતુભાઈ પંડ્યા ડિરેક્શન કરી હતી. વિક્રમભાઈ ઠાકોરની એક મૂવી બનાવી હતી, ખેડૂત, એક રક્ષક. એ મૂવી બહુ સારી હતી. અને જે વ્યક્તિ 50 રૂપિયાની ટિકિટ ખરીદી શકે છે એ સિંગલ સ્ક્રીનમાં જોવા માટે જશે. 100%. કારણ કે એ લોકોની એક લેવલ છે, એ લોકો પાસે કેપેસિટી એમની એટલી છે. અને જે 500 રૂપિયા ખર્ચી શકે છે, 1000 રૂપિયા ખર્ચી શકે છે, એ મલ્ટીપ્લેક્સમાં જાય છે મલ્ટીપ્લેક્સમાં જશે. એટલે એ અર્બન પબ્લિક છે એમ. પણ જોવા જઈએ તો બધા માટે મૂવી તો પબ્લિક માટે જ બનાવતા હોય છે. પણ ક્યાંક કોકને બજેટ નાનું છે એટલે એ લોકો મલ્ટીપ્લેક્સમાં રિલીઝ નથી કરી શકતા, તો એ રૂરલ કહેવામાં આવે છે. અને જે ખર્ચાળ મૂવી બને છે, મોટા બજેટની મૂવી બને છે, એને અર્બન કહેવામાં આવે છે. બાકી અમારા માટે એવો કોઈ તફાવત કે છે નહીં. આ બનાવવામાં આવ્યો છે અને કરવામાં આવ્યો છે. બાકી કદર તો બંનેની એક સરખી થવી જોઈએ એવી મારી હાથ જોડીને વિનંતી છે. વાહ ભાઈ વાહ. હા, બંને એક જ છે. જી, તમારો દ્રષ્ટિકોણ ખાલી ચેન્જ કરો. ચેન્જ કરો. બાકી સ્ટોરી તો સેમ હોય છે. કંઈક કંઈક મેસેજ આપવા માટે જ બનાવતા હોય છે. થોડું અપડેટ હોય છે. યસ યસ. ગોરી તમે મનડા લીધા ચોરી રાજ, સર આ સોંગથી લગભગ એક ફ્લો આવ્યો. યસ. કેવું ફીલ થઈ રહ્યું હતું ને આ સોંગ તમને કેવી રીતના મળ્યું? એકચ્યુઅલી આ સોંગ માટે હું કેદાર ભાર્ગવનો હું બહુ આભારી છું.
અને ખાસ કરીને મિત કારિયા સોંગ જેણે આ મૂવી બનાવ્યું કે બ્રધર્સ, તો એમણે જ્યારે એ લોકોએ ફર્સ્ટ જ્યારે શરૂઆત કરી એમના પ્રોડક્શનની, કે એમણે પહેલું જ સોંગ મારું બનાવ્યું હતું ઢોલ વાગે છે મારું અને કૈરવી બુચનું. અને એ વખતે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે એમણે મને કીધું હતું કે ભાઈ અમને ફર્સ્ટ તમારું બનાવવું છે, તો યાર અમે એક નાના બજેટ લઈને ચાલુ કરીએ છીએ કે અમને એક શરૂઆત કરવી છે, તો તમે અમને હેલ્પફુલ થાઓ કે તમે કરો, નો વરી. અને બંને ભાઈઓ બહુ સારા સ્વભાવના છે અને બહુ ડાઉન ટુ અર્થ છે. પણ મેં એમને ત્યારથી અમારી એક ફ્રેન્ડશિપ થઈ અને મેં એમનું ફર્સ્ટ સોંગ મેં એમનું બનાવ્યું. અને હજી પણ અત્યારે એમને પોતે જોજો એપ જે છે એમાં એમનું પોતાનું પોતે બંને પાર્ટનર પણ છે એમાં, એટલે એ એન્થમ સોંગ પણ મેં જ ગાયું છે અને ટૂંક સમયમાં આવશે પણ. ઓ વાહ વાહ વાહ. એટલે એ ભાઈઓ સાથે બહુ સારા રિલેશન છે ને એમને પણ આ શ્રેય હું આપું છું. અને ગોરી તમે મનડા લીધા મોહીરાજ સોંગની જો વાત કરીએ તો લગભગ આ સોંગ ગાવામાં કદાચ આપણે એવું કહીએ, તમને કેવું લાગે છે કે આ સોંગ કેટલી મિનિટમાં ગાઈ શકે કોઈ સિંગર? હવે હું તમને પૂછું છું. સર ઓફકોર્સ આમની પાછળ મહેનત થઈ છે પ્રોપર. હા હા, એટલે સિંગરની વાત કરું કે એક સિંગર કેટલા ટાઈમમાં ગાઈ શકે? આ સ્ટુડિયોમાં ગયા પછી કેટલા ટાઈમમાં ગાઈ શકે? 4-5 કલાક. અચ્છા, મેં અડધી કલાકમાં ગાઈને એક્સ્ટ્રા ગાઈને આપી દીધું હતું આ સોંગ? હા, યસ. ઓ. અને કેદાર ભાર્ગવ સાથે મારું પહેલું સોંગ હતું અને એ લોકો તરફથી બહુ સારો સપોર્ટ મળ્યો, બહુ શીખવા પણ મળ્યું. અને એક કહેવાય ને કે એમની પાસે મ્યુઝિકનું લેવલ એમની પાસે બહુ અદ્ભુત છે, અલગ છે. અને એમના સોંગ ગાવા પણ ગમે આપણને. એટલે હમણાં જોજોનું જે એન્થમ સોંગ છે એ પણ એ બંને ભાઈઓએ જ કર્યું છે. પણ એમનું મ્યુઝિક લેવલ, એમનું બધું જે વસ્તુ નાની નાની છે જોઈને સાંભળીને આપણને ગાવાનું કંઈક અલગ ઉત્સાહ આવે. એટલે ઘણા બધા ટાઈમ પછી મને એવું લાગ્યું કે કંઈક સારું ગાવાનો મોકો મળ્યો છે, તો જેને ધગસ હોય ને કરવાની એને મળી જાય ને પછી એ સમય ટૂંકો થઈ જાય છે. વાહ વાહ. તો કઈ રીતના તમને બોલાવ્યા કે તમને કીધું આ ટાઈપનું ફિલ્મમાં એક સોંગ છે? યસ, એ ફિલ્મનું જ સોંગ છે એવું મને કહેવામાં તો આવ્યું જ હતું. અને જ્યારે ગાવા ગયો ત્યારે ફર્સ્ટ ટાઈમ કેદારભાઈ ભાર્ગવભાઈને મળ્યો અને એક એમ કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક દેખેલા સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે એવો અનુભવ થતો હતો કે આ લેવલનું કંઈક ગાવું છે, આ લેવલનું કંઈક કરવું છે. અને ધીરે ધીરે પૂરા થતા જાય છે અત્યારે. પણ હજી પણ ધરો થતો નથી, હજી પણ એમ થાય છે કે હજી ઘણું બધું કરવાનું બાકી છે હંમેશા. અને સર એ સોંગ તો ગમે ત્યારે હજી પણ અત્યારે ચાલુ કરીને સાંભળ તો ઘણી થોડી વાર તો મંત્રમુગ્ધ થઈ. સર પ્લીઝ મારે 2 લાઈન એમની સાંભળવી છે પ્લીઝ. શ્યોર. હે અંધારિયા તો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી રમે અમથે અમથી રે, ચાંદો વાદળ પાછળ જાતો જોને શરમથી રે, ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહીરાજ, ગોરી તમે મનડા લીધા મોહીરાજ. વાહ વાહ. એટલે આ ગીત અમુક વસ્તુ એવી થતી હોય છે કે તમે કરતા ના હોય પણ તમને તમારાથી થઈ જતું હોય છે. થઈ જતું હોય છે. સર તમને ક્યારે ખબર પડી હતી કે આ સોંગ રીલ્સમાં ફૂલ વાયરલ થઈ ગયું છે? કોઈ કીધું હતું કે તમને જાતે ખબર પડી હતી? નહીં, મેં જોયું હતું એકચ્યુઅલી. નવરાત્રિ આવતા આવતા તો એ સોંગ ક્યાંનું ક્યાં પહોંચી ગયું હતું અને મને પોતાને ખબર નહોતી. હું ઓસ્ટ્રેલિયા હતો ત્યારે, મારી ટૂર ચાલુ હતી, તો ત્યારે ઓસ્ટ્રેલિયા હતો ને હું જેમ રીલ ખોલું એટલે એક રીલ પૂરી થાય એટલે ગોરી તમે મરડા લીધા, હજી એક દર બીજી રીલ, ત્રીજી રીલ ગોરી તમે મરડા લીધા. મેં કીધું આ ક્યાંક ને ક્યાંક બહુ સારું પબ્લિક તરફથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને ભગવાન છે, પબ્લિક છે અમારે માટે ભગવાન છે કે અમને આટલા પ્રેમ કરે છે, આટલો સ્વીકારે છે. બસ ભગવતીને મા મોગલનું ખૂબ માનું છું અને એને એટલી પ્રાર્થના કે આવો નવો પ્રેમ પબ્લિક અમને કરતી રહે ને અમે કંઈકનું કંઈક એમને ગમે છે એવા સોંગ અમે ગાતા રહીએ. સર સ્વભાવ છે તમારો. યસ. અને સ્વભાવ એ જ રિફ્લેક્શન હોય છે. 100%.
તમને મેં જોયા હતા રિયાલિટી શોમાં લોકગાયક ગુજરાતમાં, યસ. જે તમારી સાથે આદિત્ય ગઢવી પણ હતા, આદિત્ય ગઢવી. એકચ્યુઅલી એ સિઝન 1 હતું જ્યારે હું હતો ને એ સિઝન 1 હતું અને આદિત્ય ગઢવી એ સિઝન 2માં હતા. અને સિઝન 1માં હું હતો, મારી સાથે વિપુલ બારોટ હતો. અત્યારે તમે નારાયણ ઠાકરને સાંભળતા હશો, ખૂબ નારાયણ ઠાકર સંતવાણીમાં છે, એ મારી સાથે હતા અને એવા ઘણા કલાકારો મારી સાથે હતા. સિઝન 2માં આદિત્ય, બિરજુ આ બધા હતા. સિઝન 1માં હું હતો. એ 2010માં એ શો થયો હતો. તો આ રિયાલિટી શોનો કેવો ફાળો રહ્યો તમારા જીવનમાં? મારી માટે તો લોકગાયક ગુજરાત એટલે મારી જીવાદોરી જ છે. જી, કેમ કે મારી શરૂઆત જ લોકગાયક ગુજરાતથી હતી. એ વખતે હું મ્યુઝિક કોલેજ કરતો હતો ને ઓડિશન માટે પંકજભાઈ ભટ્ટ ને એ બધા આવ્યા હતા બરોડા. તો આવું કંઈક શો આવવાનો છે એવું મારા મિત્રોએ મને કીધું. એટલે મને રસ નહોતો પહેલાં. તો મેં કીધું યાર સ્પર્ધામાં તો શું હોય, બધું સેટ હોય, કોઈ જીતવાનું એવું બધું હોય નહીં. મેં કીધું મને નથી જોતું. ઓલા લોકોએ કીધું કે તું ટ્રાય કર. તો મારા જે સ્ટુડન્ટ્સ, મારા જે ક્લાસમેટ હતા, એ લોકો સાથે ગયો હું. ત્યાં બેઠો તો બધા જે ત્યાં વગાડવા માટે કોઈ હતું નહીં, ઢોલ વગાડવા માટે. તો ત્યાં ઓડિશનમાં હું પોતે ઢોલ વગાડ્યું. લાસ્ટમાં મેં મારું ઓડિશનનું મારું સોંગ આપ્યું સૈયર મોરીરે, સિલેક્ટ થઈ ગયો. ત્યાર પછી આગળ માતાજીની કૃપાથી. હા, પણ એક વસ્તુ છે કે જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે રાજકોટ બોલાવવામાં આવ્યો. મારી લાઈફમાં પહેલી વખત હું ટ્રેનમાં બેસીને ગયો. ખૂબ ઠંડી હતી. હા, રાજકોટ, વડોદરાથી. અને ખૂબ ઠંડી હતી ને હું ટ્રેનમાં ગયો અને મારી પાસે ઓઢવા માટે પણ સાલ નહોતી. ત્યારે વિપુલ બારોટ અત્યારે ખૂબ સારો અર્બન ડાયરો કરે છે, એ મારી સાથે હતા અને અમે બંને ત્યાં ગયા હતા અને પેપર ઓઢીને અમે બંને રાજકોટ પહોંચ્યા હતા. યસ, પેપર ઓઢીને, નહીં માનો તમે. ન્યૂઝપેપર આવે ને એ આડેવડેથી વીણીને અમે લોકો પેપર ઓઢીને અમે લોકો રાજકોટમાં ઓડિશન આપવા માટે ગયા હતા. સવારમાં ઉઠ્યા રાજકોટમાં, પછી તાપણી કરતા હતા સ્ટેશન ઉપર બધાય. તો અમે નીચે ઉતરીને ત્યાં અડધો કલાક તાપણી કરી, ત્યાં થોડું હાશ થયું, ત્યાં નીંદર ઉડી અને પછી અમે પાછા ગયા. વાત સાંભળવા જેવી હવે છે કે અમે પછી ત્યાં સ્ટુડિયો ઉપર ગયા. અમને એમ થયું કે ચાલો હવે માંડ આપણે ત્યાં સ્ટુડિયો પર પહોંચીએ. જ્યાં સ્ટુડિયો પર ગયા તો 300-350 સ્પર્ધકોની લાઈન, એમાં 300મો નંબર કદાચ અમારો હશે. આખો દિવસ ભૂખા તરસ્યા લાઈનમાં ઊભા રહીને પછી અમારો નંબર આવ્યો સાંજે. અને સાંજે મેં ત્યાં એક સોંગ ગાયું, ગાયુંના ગોવાળિયા જટ ગાયું લઈને આવો છો. અને એ સોંગ મારી જીવન શ્યોર. એવા ગાયુંના હે ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો. એવા વાછરડા એ ભાંભરે ને વલખા મારે રે, એ ભરવાડિયા જટ ગાયું લઈને આવો જો. આપણાપણું લાગે સર. જી, 100%. એ આપણી લોહીની આત્માની વસ્તુ છે ને ભાઈ. કારણ કે હું પણ નેહડામાં જ મોટો થયેલો છું અને અમારે પણ 80 ગાયો હતી. પણ ગાય માટેનું જે આ ભાવ સૌ પ્રથમ કોઈ લખ્યો હોય તો મારા કાકા જયેશ બારોટે. હા, એમણે ગાયું માટે આ ગાયુંના ગોવાળિયા, ત્યાર પછી ટોળે વળી છે ગોરી ગાવડિયું, પછી માલધારી સમાજ માટે અમેરે ભરવાડ ભાયું, આંગણે રાખતા ગાયું કે ભાઈ ભાઈ અમેરે ભરવાડ ભાયું. એક લાઈન થઈ જાય. અમેરે ભરવાડ ભાયું કે ભાઈ ભાઈ આંગણે રાખતા ગાયું કે ભાઈ અમેરે ભરવાડ ભાયું. ગામડામાંથી અમે શહેરમાં આવ્યા તો એ સંસ્કારો ન ભૂલાય. મોટી મોટી લઈ ગાડીઓ ફરતા, મોટી મોટી લઈ ગાડીઓ ફરતા પણ મારી ગાયું ના વિસરાય કે ભાઈ ભાઈ અમેરે માલધારી ભાયું. તમે સફર કરાવો છો આ બધી જ. 100% ભાઈ. આ મારા જીવનમાં આ બધું થયેલું છે એટલે. અને આજે તો રિયલી તમે આના માટે જ આજે મને મોકો મળ્યો છે. કાર્યક્રમના શરૂઆતમાં તમે જે વાત કરી કે ભાઈ આ બધું આવા કાર્યક્રમ કરવા એટલા માટે કલાકારોને, આર્ટિસ્ટોને, પબ્લિકને ઘણું બધું કહેવું છે પણ એવું કોઈ પ્લેટફોર્મ નથી મળતું. પણ આજે આ પ્લેટફોર્મ તમે બનાવ્યું છે, આ પ્લેટફોર્મ તમે ઊભું કર્યું છે, એટલે આની માટે તમને 100 સલામ છે ભાઈ. આજ કલાકારોની હૃદયની વાત તમે પબ્લિક સુધી પહોંચાડો છો. અમને પણ પ્રોગ્રામમાં ઘણું બધું કહેવું છે પણ થાય છે એવું કે કાં તો ગાઈએ કાં તો કહીએ, બેમાંથી એક થાય. પણ અહીંયા અમે કહી શકીએ છીએ. અને સર અમારી ટીમનો એક સભ્ય, એક મેમ્બરનું પણ એ જ કહેવું છે કે સાચી વાત લોકો સુધી પહોંચે. યસ,
અને દિલની વાત પોડકાસ્ટ માધ્યમ પણ અમે ગુજરાતમાં કરી રહ્યા છીએ અને લોકોનું અમે એવું ઘમંડ સાથે નથી કહેતા પણ એક પ્રાઉડ સાથે કહીએ છીએ કે અમને 3 મહિનામાં વ્યવસ્થિત અમને રીચ મળી છે વાહ, આ વાહ. પ્લેટફોર્મને. વાહ વાહ અમારે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલોઅર્સની જો વાત કરીએ તો 30,000 મેમ્બરનું અમારું આખું ફેમિલી છે વાહ વાહ સુપર. અને સતત ને સતત પ્રેમ મળે છે. બસ એ જ પ્રેમથી આજે તમારી સાથે અમે વાત કરી રહ્યા છીએ. 100%. સર પણ હજી પણ થોડું પ્રેમ મળશે તમને. હા થોડુંક પાછળ જવું છે તો એઝ એન ગાયક કલાકાર પહેલો એ ડાયરો પહેલો પ્રોગ્રામ એ કયો હતો? બહુ આનંદ થાય મને એ કહેતા કે લોકગાયક ગુજરાત જીત્યા પછી મારા શો આમ તો હું પપ્પા સાથે વગાડતો નાના નાના ભજન ડાયરા એ અલગ વસ્તુ છે પણ મારો પોતાનો ડાયરો કે જ્યારે તમારે એસ્ટાબ્લિશ થવાનું હતું એટલે સિંગર. જી એઝ અ સિંગર મારો પહેલો ડાયરો એટલે હળવદમાં હેમુ ગઢવીની પુણ્યતિથિનો પહેલો ડાયરો મેં કરેલો હળવદમાં 2011માં મે બી લોકગાયક ગુજરાત જીત્યા પછી. અને એ બહુ મોટી વાત કહેવાય કે તમારો લાઈફનો પહેલો પ્રોગ્રામ કયો છે તો બહુ ગર્વ સાથે અને બહુ હરખ સાથે કહેવાનું મન થાય કે હેમુ ગઢવીની પુણ્યતિથિનો પહેલો ડાયરો મારો બિહારીભાઈ ગઢવી સાથે. અને એ તો મારા જજ હતા લોકગાયક ગુજરાતમાં. એટલે એમના પિતા હેમુ ગઢવી એમની પુણ્યતિથિનો મને પહેલો ડાયરો કરવાનો મોકો મળ્યો હતો. અને કયું પહેલું ગીત ગાયું હતું ત્યાં? ત્યારે ગાયોના ગોવાળિયા સાંભળવા માટે સ્પેશિયલ મને કહેતા કે તું જે ગાવું એ ગાજો પણ ગાયોના ગોવાળિયા તો તમે ગાજો. પણ હેમુ ગઢવીના એટલા બધા ગીતો છે જે મેં લોકગાયક ગુજરાતમાં પણ મેં ગાયેલા હતા અને એમની પુણ્યતિથિમાં એમના ગીતો સાથે સાથે આ ગાયોના ગોવાળિયા અમુક મારા ગીતો જે ખૂબ પબ્લિકમાં પ્રચલિત હતા એટલે એ ડાયરાને પણ એટલી સફળતા મળી હતી. હજી પણ એ ડાયરાને હું ખૂબ યાદ કરું છું એકલો પડું ત્યારે. જ્યારે એવો સમય હોય ત્યારે યાદ કરતા હજો તો એક નશો થઈ જતો હશે. યસ. ઉમેશ બારોટને ગુજરાતના અરિજીત સિંહ કહી શકાય? કારણ કે તમે સર સેડ સોંગ ગાયા છે, તમે રોમેન્ટિક સોંગ ગાયા છે, તમે ડાન્સ સોંગ પણ ગાયા છે, તો શું કહી શકાય? અરિજીત સિંહ બહુ મોટી હસ્તી છે. અરિજીત સિંહ થવું એટલે બહુ મહેનત કરવી પડે છે. અરિજીત સિંહ જેવું ગાવું એટલે એની માટે અરિજીત સિંહ પોતે ખૂબ મહેનત કરી છે. એના ઘણા બધા વિડીયોઝ હું જોઉં છું. પણ હા, અરિજીત સિંહના સોંગ એની ગાયકી એ મને ખૂબ ગમે છે. એટલે હું ગાઉં છું તો ક્યાંક ને ક્યાંક એને મગજમાં રાખીને એની ફિલિંગ્સ જે છે ને ઇન્સ્પાયર તમારા. હા, અને એ કલાકાર અમુક કલાકારો પાસે તમને એવું શીખવા ઘણું મળતું હોય છે કે લાઈક હવે અત્યારે મને ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ તમે યાદ તારી જિંદગીથી જાતી નથી, એકલો મને મેલી ગયા. સેડ સોંગ તમે આવા ગાઓ છો ને તો એવું લાગે છે કદાચ કોકનું કાંઈ ન હોય ને તોય લોકોને એમ થાય કે મને મારું કોક છોડીને વહી ગયું. હા કોઈને એવું કીધું હોય જ નહીં. સફરમાં લઈ જાવ છો કે મારું કંઈક છૂટી ગયું છે. પણ એવું ઘણા બધા એવું કહેતા હોય કે તમને એવું કોઈક છોડીને વહી ગયું છે કાં તો તમારી સાથે એવું કંઈક થયું છે. પણ એવું કોઈ મને છોડીને નથી ગયું કે કોઈ એવું થયું નથી મારી લાઈફમાં. માત્ર ને માત્ર વસ્તુ એ છે કે કલાકાર છીએ, સિંગર છીએ તો જે ગીત છે એને પૂરેપૂરો ન્યાય આપવાની અમે કોશિશ કરીએ છીએ. ખાલી ગાવા પૂરતું નથી ગાતા પણ કોઈ પણ ગીત હોય એને પૂરેપૂરો ન્યાય મળે એને એ ફિલિંગ્સ સાથે ગાઓ. કારણ કે ગાયકીમાં સંગીતમાં તમને એકાદ સૂર આગો પાછો હશે તો ચાલશે. એમાંય પાછા આપણા ગીતો એકાદ સૂર આગો પાછો હશે ને તો ચાલશે પણ ફિલિંગ તો પૂરી જોઈશે. એ ગીતની ભાવના તો પૂરેપૂરી જોઈશે એ ગીતમાં તો તમને એ ગીતને ન્યાય આપી શકે. શબ્દ ઓછા હશે તો ચાલશે પણ ભાવ ઓછો નહીં. બિકોઝ મારા ખાલી આલાપ જ લોકોને મજા આવી જાય છે. હું ખાલી યાદ તારી જિંદગીનું આટલું ગાઉં એટલામાં લોકો સમજી જાય છે કે આ યાદ તારી જિંદગી ગીત છે. કેમ કે એ ગીતનો માહોલ એવું ક્યાંક બંધાય છે. એ તમે બહુ સારી વાત કરી કે શબ્દોની પણ જરૂર નથી. ભાવ હોય છે ને ત્યાં શબ્દો ઓછા પણ. મને સર અત્યારે એવું લાગે છે કે હું સવાલ બંધ કરી દઉં. અરે ખાલી તમને સાંભળું. આ રિયલ ફીલ છે જે છે બહુ જ ચોખ્ખી વાત હું કરી રહ્યો છું. સતત ને સતત એવું લાગે છે કે તમને સાંભળતા રહીએ. થેન્ક યુ. તને જોઈ મેં જ્યારથી આ સોંગ તો સર 3 વર્ષ પહેલા રિલીઝ થયું હતું અને હિટ થાય છે 2 વર્ષ પછી તો આનું કારણ મને એવું લાગે છે
કે આ ગીત મારી પાસે છે ને 2 વર્ષ સુધી આ ગીત મારી પાસે એમને એમ પડ્યું રહ્યું હતું. હતું. હા, હતું મારી પાસે. એકચ્યુઅલીમાં આ ગીત ધવલ કાપડિયાને ત્યાં મેં રેકોર્ડ કર્યું હતું. અને આ ગીત એક કોઈ બહુ નોર્મલ એક સિંગર શીખતો તો એણે ગાયેલું હતું. એટલે મને ગાવાનું મન થયું આ ગીત. રાજ વાઘેલાએ આ ગીત લખ્યું હતું અને મને ગાવાનું મન થયું એટલે હું આ ગીત મેં ગાયું. એટલે એ રેકોર્ડ કરીને મેં મારી પાસે રાખ્યું. મેં ઘણા બધા સારા સારા એક્ટરોને સંભળાવ્યું, જે મૂવીમાં ઘણા બધા આપણા અત્યારે સ્ટાર છે એ લોકોને સંભળાવ્યું. બધાને ગમ્યું. બધા એવું કીધું કે આનું ક્યાંક ને ક્યાંક અમને એવું લાગશે તો અમે તમને એટલે આ તમે બધાને સંભળાવેલું છે? હા, આ ગીત મેં બધાને સંભળાવ્યું હતું 2 વર્ષ પહેલાં. 2 વર્ષ સુધી આ ગીત મારી પાસે પડ્યું રહ્યું હતું. તો એ વખતે કોઈ ધ્યાન આપ્યું નહીં. પણ એક મારા ભરવાડ છે, એક મિત્ર છે, જેમની ચેનલમાં માત્ર દેશી આપણા જે સોંગ કહેવાય, સમજો એવા સોંગ છે અને કાળિયા ઠાકરના ભગવાનના જ સોંગ છે. હવે એમને આ ગીત ગમી ગયું. મેં કીધું તમે દેશી સોંગ છે, તમને આ અર્બન ટાઈપનું આખું, મેં કીધું અલગ એક અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટાઈપનું સોંગ છે. એ કેમ તમે પૈસા બોલો, મારે આ સોંગ તમારી પાસે શૂટ કરવું છે, મને આ સોંગ જોઈએ છે. મેં કીધું ઓકે, તો હું તમને આપું છું, ચલો કાંઈ વાંધો નહીં. એમનો ભાવ બહુ હતો એ સોંગ પ્રત્યેનો. અને મેં ઘણી બધી રાહ જોઈ, ઘણા બધા મારા મિત્રો સ્ટાર્સ બધા છે એ લોકોની, કે બધા મને કહેશે કે આ સોંગ સારું છે, આપો. પણ હું એક વસ્તુ તમને કહી દઉં કે જે વસ્તુ ચાલવાની છે ને એને કોઈ રોકી શકવાનું નથી. પબ્લિકને હા, એ ગમે ત્યારે ચાલશે. એનો સમય આવે ત્યારે ચાલે જ. એટલે મેં આમને ચેનલમાં શૂટ પણ થઈ ગયું. દીવ જઈને મેં શૂટ કરી લીધું, બધું થઈ ગયું. પછી આમની ચેનલમાં નાખ્યા પછી પણ બહુ એવરેજ ચાલ્યું. પણ ક્યાંક ગોરી તમે મરડા લીધા મોહીને આ બધા ગીતોએ ક્યાંક મને ધક્કો આપ્યો. આ તમારા જીવનનો એક, તમારા ગળાનો એક હાર છે, એના અમૂલ્ય મણકાઓ છે. યસ 100%. આ બધું હાર છે, 100% છે. ગોરી તમે મરડા લીધા મોહીરાજ, આ બધા આ એક હાર કહેવાય. એમાં આ બધા મણકા ક્યાંક ને ક્યાંક જોડાતા જાય છે. એ સિવાય બેબીને બોર્નવિટા. મજા કરાવી દો છો તમે. ગાયુંના ગોવાળિયા પહેલું છે. તો આ જ્યારે રીલ જે હમણાં 2 વર્ષ પછી જે પ્રોપર ફેમસ થયું, તો સર આની 2 લાઈન મારે પ્લીઝ સાંભળવી છે. આ ગીત તો હું બહુ ગાઉં છું ને પબ્લિકને પણ બહુ ગમે છે. અને ગીતમાં ફિલિંગ્સ પણ બહુ મજા આવે છે. તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવા ના માંગે મન, યાદોમાં તારી રાતો છે વેર, સૂનું રે લાગે જીવન, આંખો આ તુજને ખોળે, મારું ચિત્ત ચડ્યું ચકડોળે, આંખો આ તુજને ખોળે, મારું ચિત્ત ચડ્યું ચકડોળે, હો લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે પ્રીતનો રંગ, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે લાગ્યો, લાગ્યો રે પ્રીતનો રંગ. વાહ વાહ વાહ. જીત વાઘેલા બહુ સારું લખે છે. એમને હજી પણ ક્યાંક આવું ગીત એ લખવાના છે. અને આવું જ કંઈક એનો પાર્ટ 2, તો હું એમ કહું છું પાર્ટ 2, બધા એવું કહેતા કે આનો પાર્ટ 2 બનાવો. પણ જે એક થઈ ગયું કહેવાય. હવે કંઈક નવું કરવું જોઈએ. હા, પણ ચાલ કોઈ પણ સોંગ હોય, તમે બધામાં મજા કરો. સેડ સોંગ તો એવું લાગે છે કોઈક મૂકીને વહી ગયું. રોમેન્ટિક સોંગ, લવ સોંગમાં એવું લાગે છે કે કોક તો યાદમાં છે. અને વાત કરીએ કે બેબીને બોર્નવિટા પીવડાવો, સેટ હોય આપણે પોતે એવું લાગે એમ. તો સર બેબીને બોર્નવિટા પીવડાવવાની સફર મને કહો ને. બેબીને બોર્નવિટા પીવડાવવાની પણ આ જ વસ્તુ છે. મારા જીવનમાં આવું જ ખબર નહીં પણ રહીને બેબીને બોર્નવિટા પીવડાવો રાજન રાયકાનું લખેલું હતું. ધવલ મોટન, રાજન રાયકા, ટેમ્પલ સ્ટુડિયો, ગાંધીનગર. હવે એમને લખેલું હતું. એટલે એ બધાને સંભળાવતા કે જો ઉમેશભાઈ આ વસ્તુ ગાય છે. એ પહેલાં પણ 1-2 સિંગરે ગાયેલું હતું આ, પણ એ લોકોને મજા નથી આવતી કે ભાઈ આમાં ઇંગ્લિશ શબ્દો છે. બોર્નવિટા, સેન્ડવિચ, મૂડ, આ બધું ઇંગ્લિશ શબ્દો કહેવાય. એટલે લોકોને એવું લાગતું ગુજરાતમાં આવું બધું ના ચાલે એમ. ઇંગ્લિશ શબ્દ છે પણ સોંગ ગુજરાતી છે. એટલે આવું થોડું ચાલે એમ. બોર્નવિટા પીવડાવવાનું મૂડમાં આવે. મેં કીધું હશે નહીં, ના ચાલે. તો પછી
હું કચ્છમાં એક દિવસ અમે એવું વિચાર્યું, હિતેશ બેલદાર, એમના ભાઈ લાલજી બેલદાર, હાજી પછી નેહા સુથાર, મારી બહુ સારી ફ્રેન્ડ છે, એટલે નેહા સુથારને મેં કીધું કચ્છમાં જઈને મેં કીધું મારે શૂટ કરવું છે આ સોંગમાં, તું ચલ. એટલે મેં કીધું આપણે કંઈ નહીં, આ ગીત ચાલે કે ના ચાલે ખબર નથી, પણ આપણે આ ગીતને કરવું છે, આપણે એન્જોય કરીએ ગીતને. ઓકે. એટલે અમે માંડવી ગયા, ત્યાં અમે આ ગીતને શૂટ કર્યું. એ બે દિવસ શૂટ કર્યું અમે લોકોએ. અને કચ્છના વ્હાઇટ રણમાં ગયા, ધોરડોમાં જઈને અમે શૂટ કર્યું. તો ધોરડોમાં અમે બપોરે પહોંચ્યા, બપોરે 12 વાગે, ત્યાં પાણી નહીં, એટલે વગર પાણીએ બધાએ શૂટ કર્યું ત્યાં. પછી બીજે દિવસે પાછું અમે બીચ પર શૂટ કર્યું. શૂટ કરીને મેં મારી પોતાની ચેનલમાં મૂક્યું, એટલે સારું રિસ્પોન્સ. મારી ચેનલમાં એટલા સબસ્ક્રાઈબર નહોતા, એટલે રિસ્પોન્સ બહુ ઓછો મળે. પછી હિતેશભાઈ બેલદાર એમની પોતાની બેલદાર બ્રધર્સમાં મૂક્યું, તો 1 day 1 million થઈ ગયું. ત્યારબાદ મને રાઘવ ડિજિટલમાંથી ફોન આવ્યો, દીપુ પુરોહિત અને ધ્રુવલભાઈ સોદાગર, રાઘવ ડિજિટલ. અને એ વખતે અત્યારે પણ એમની ચેનલ ખૂબ સારી ચાલી રહી છે, અને એ વખતે ગુજરાતમાં વન ઓફ ધ બેસ્ટ ટોપ લેવલની કોઈ ચેનલ હોય તો એ હતી, જેમાં રોણા શહેરમાં ગીતાબેનના સારા સારા સોંગ. અને ત્યારબાદ એમણે મને ફોન આવ્યો કે બેબીને બોર્નવિટા અમે રિલીઝ કરીએ. રિલીઝ કરવા કરતાં પણ મને હરખ એ વાતનો હતો કે હું એ ચેનલમાં આપીશ તો મારી ચેનલમાં હોત કે હિતેશભાઈની ચેનલમાં હોત તો કદાચ આ સોંગ આટલું બધું વાયરલ ન થયું હોત, કારણ કે એમની ચેનલમાં 5 લાખ ઉપર સબસ્ક્રાઈબર હતા. એટલે મને એવું હતું કે યસ, એટલે વધુમાં વધુ ફાળો ક્યાંક ને ક્યાંક એમનો પણ છે. અને અત્યારે હમણાં રિસેન્ટલી મેં ધ્રુવલભાઈ સોદાગરની રાઘવ ડિજિટલમાં એક મૂવી પણ કરી છે, હું તારા વિના કંઈ નહીં. એ પણ ટૂંક સમયમાં રિલીઝ પણ થવાની છે. વાહ વાહ વાહ, બહુ સારી સ્ટોરી છે. આ સોંગ ગાવામાં મસ્તી કેવી હતી? આ સોંગ ગાવા માટે મસ્તી કરતાં પણ એવું હતું કે બેબીને બોર્નવિટા પીવડા, બેબી મૂડમાં નથી. એને જ્યારે આમ એ વસ્તુને આમ વિચારવા, આમ લાવવામાં થોડો સમય લાગે. કે જો લોકો એવું વિચારતા હોય કે યાર આવું થોડું હોય આમ ને તેમને, એટલે મને ગાવું હતું બસ ગમે એમ કરીને. એ વખતે મારું એવું હતું કે તમે સોંગ આપો, હું ગાઉં છું. અને મેં તમને પહેલાં કીધું ને કે ગમે એવું સોંગ હોય એ તમે પૂરેપૂરો ભાવ ના આપો ને ત્યાં સુધી સોંગને ન્યાય ના મળે. એટલે મારી કોશિશ હંમેશાથી એ રહી છે. અને બીજા પણ કલાકારોને પણ હું એ જ કહું છું કે ઉગતા કલાકારો જેમને ફોલો કરે છે, જેમને સાંભળે છે, તમે ગીતમાં એકાદો સૂર આગો પાછો હશે તો ચાલશે, પણ ભાવ અને ફિલિંગ્સ તો પૂરી સોંગમાં હોવી જોઈએ. એટલે આમાં પણ કાંઈક ને કાંઈક મસ્તીને અટકે કંઈક ડાન્સનું સોંગ હતું, એટલે મેં થોડું જોલી મૂડમાં ગાઈ લીધું હતું. 2 લાઈન આની પર ના હટકે કોલ્ડ તમે કોફી પીધી, બ્લેક કે લેમનની ટી ના લીધી, અરે રીસાણી છે જાનું મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી, બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી, બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી. તમે એકલા જ્યારે હોવ ત્યારે એવું મન થાય કે લાવને મારા બધા સોંગ સાંભળું બેસીને? હા, ક્યારેક હું એકલો હોય તો મને મારો મૂડ મારા સોંગથી પાછો બને ખરો. ઓ વાહ. બોર્નવિટા પીવાથી નહીં, પણ મારા સોંગ સાંભળવાથી મને મૂડ બને. વાહ. આખા વર્ષ દરમિયાન આઉટ ઓફ કન્ટ્રીની કેટલી ટૂર થતી હશે? લાસ્ટ યરથી મારી યુએસની ટૂર ચાલુ થઈ, એના આગલા વર્ષથી મારી લંડનની ટૂર ચાલુ થઈ, ત્યારબાદ 2 વર્ષથી આફ્રિકાની પણ ટૂર કરું છું. એટલે રિસેન્ટલી હમણાં 15 જુલાઈથી હું ઓસ્ટ્રેલિયાની ટૂર મારી સ્ટાર્ટ થશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટૂર બાદ ઓગસ્ટના લાસ્ટ વીકથી યુએસની ટૂર ચાલુ થશે. સપ્ટેમ્બરનું લાસ્ટ વીક લંડન છે. ત્યારબાદ ઓક્ટોબરમાં નવરાત્રિ સ્ટાર્ટ થાય, એટલે હું નવરાત્રિ કરવા માટે ઇન્ડિયામાં આવીશ. અને એ નવરાત્રિનો લાસ્ટ ડેમાં પાછો હું યુએસમાં મારા શોઝ છે, એટલે ત્યાં 20 દિવસ યુએસમાં મારા શો છે. ત્યારબાદ દિવાળીના સમયે પાછું હું આવીશ. એટલે આ 4 મહિના આ બધાની કૃપાથી, માતાજીની દયાથી અને વિદેશમાં વસતા ગુજરાતીઓ જે મારા ચાહકો છે એ લોકોના પ્રેમથી આ 4 મહિના હું ખૂબ બધાને નચાડું છું, ખૂબ આનંદ કરાવું છું. હું પણ ખૂબ આનંદ કરું છું, બિકોઝ ત્યાંનું જે પબ્લિક છે, આઉટ ઓફ ઇન્ડિયાનું જે પબ્લિક છે, આપણું ગુજરાતી પબ્લિક છે, એ લોકો ને સાંભળવું આમ તરસી રહ્યા છે, અને અમે તડપી રહ્યા છે એમને સાંભળવા માટે. બહુ પ્રેમ, અદ્ભુત પ્રેમ મળે છે. અને ક્યાંક ને ક્યાંક એ લોકો આપણી સંસ્કૃતિને બહુ સાચવે છે. જ્યારે આપણે અહીં રહીને નથી સાચવી શકતા ને, ત્યારે આઉટ ઓફ ઇન્ડિયામાં આપણા
ગુજરાતીઓ આપણા ઇન્ડિયન્સ બહુ સારી આપણી સંસ્કૃતિને સાચવે છે. જેમ કે ગરબા છે તો ગરબા જ ગાજો, ગણપતિમાં પણ એવા ઉત્સવો કરે છે, જન્માષ્ટમીમાં પણ એવા એવા ઉત્સવો મનાવે છે. ત્યાં તમને બહુ સારું ફીલ થાય. આમ કોઈ એક કિસ્સો બહારનો યાદ છે કહેવો હોય તો, કોઈ એક કિસ્સો આઉટ ઓફ કન્ટ્રીનો? આઉટ ઓફ કન્ટ્રીમાં આમ જોવા જઈએ તો પહેલાં હું જ્યારે શરૂઆત મારી થઈ ત્યારે બીજા વર્ષથી જ્યારે બહુ સારું ચાલ્યું ત્યારે ઘણા બધા ત્યાં એક ઓર્ગેનાઇઝર એવા હતા કે ભાઈ થોડો સિંગર તરીકે તમારો થોડો એટીટ્યૂડ હોવો જોઈએ, એટલે અમે કોઈને ફોટા બોટા નહીં પાડવા દઈએ. ઓકે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકને જે જોઈએ છે ને એ તમે ખાલી પબ્લિકને તમારા સોંગ નથી સાંભળવા, તમારી સાથે એમને મેચ થવું છે, તમારી સાથે એમને વાત કરવી છે. વાત કરવી છે. હા. એટલે મને પહેલેથી પબ્લિકની વચ્ચે રહેવામાં ખૂબ રસ છે. હા, એક સિંગર તરીકે તમને એક એટીટ્યૂડ રાખવા માટેની સલાહો ઘણી બધી મળે છે, ક્યાંક ને ક્યાંક હોવું પણ જોઈએ. પ્રોટોકોલ હા, પ્રમાણે. પ્રોટોકોલ પ્રમાણે. બટ સાવ હવામાન ઉડીએ ને તો પછી હવામાં જ રહીએ, કોઈને જોવા ના મળીએ એમ. એટલે મને એવું ઓછું ગમે છે. એટલે પબ્લિક વચ્ચે રહેવા વાળો માણસ છું. ત્યાર પછી મેં એમને રિક્વેસ્ટ કરી કે મને પબ્લિક સાથે રહેવા દો, પબ્લિકને આવવા દો મારી સાથે. કે પછી ફોટા માટે એમ કે બહુ પડાપડી થશે ત્યાં. મેં કીધું પડાપડી કરતા તો હું માઇકમાં રિક્વેસ્ટ કરી દઈશ કે ભાઈ તમે આરામથી બધા, હું બધા સાથે હું ફોટો પડાવીશ. અને મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક પબ્લિકને એ વસ્તુની એ મેં જ્યારે એ કર્યું એ પછી પબ્લિકને બહુ મજા આવીને એ લોકોએ મને જે પ્રેમ કરતા હતા એના કરતાં પણ વધારે પ્રેમ એમણે મને આપ્યો છે. બિકોઝ કે એમને જે એમની સાથે હું રહ્યો, એમની સાથે વાત કરી, એમની સાથે ફોટો પડાવ્યો, એટલે મને પોતાને એવું થયું કે એ ખુશ છે ને, કારણ કે પબ્લિક અમારો ભગવાન છે યાર, અને ભગવાનને રાજી કરવા એ તમારી મારી ફરજ છે. 100%. સર, ગુજરાતનું ઘરેણું એમાં કીર્તિદાન ગઢવી સર તમને કેટલા વહાલા છે? કીર્તિદાનભાઈ મને બહુ વાલા છે, કારણ કે અત્યારે હું જે કાંઈ છું ને એ લોકગાયક ગુજરાત દરમિયાન કીર્તિદાનભાઈએ મને બહુ બધી સલાહો આપી છે. અને હાલમાં પણ અમે ક્યાંક અટવાઈએ કે ક્યાંક અમુક ચીજોમાંથી ફિલ્ડમાં કંઈક અટવાતા હોય કે ક્યાંકથી બહાર ન નીકળી શકતા હોય તો અમે કીર્તિદાનભાઈની જ સલાહ લઈએ છીએ. અને કીર્તિદાનભાઈ તરફથી બહુ સારી સલાહ મળે છે, કારણ કે એ વ્યક્તિત્વ એવું છે કે એમણે ખૂબ મહેનત કરી છે. કીર્તિદાનભાઈ અત્યારે જે લેવલ પર બેઠા છે એ 100% એમના હકદાર છે. બિકોઝ એમના પપ્પા અને મારા પપ્પા એ બહુ સારા મિત્રો હતા. આજે હું મ્યુઝિક કોલેજમાં છું તો એનું મોટામાં મોટું કારણ કહેવામાં હું ચૂકી ગયો છું, પણ હું એમને યાદ કરીને સમરતદાનભાઈ ગઢવી એટલે કીર્તિદાનભાઈના પપ્પા, એ મારા પપ્પા મનોજ બારોટ, એમના બંને ખૂબ સારા મિત્રો. અને કીર્તિદાનભાઈના પપ્પાએ જ મને પ્રોત્સાહન આપ્યું કે તમે મ્યુઝિક કોલેજ કરો. અને મને મ્યુઝિક કોલેજ સુધી લઈ જનાર કીર્તિદાનભાઈના પપ્પા. અને હાલમાં પણ કીર્તિદાનભાઈ બહુ સારી રીતના મને ગાઈડ પણ કર્યો છે આગળ પણ, પહેલાંથી અત્યાર સુધી. અને બહુ સારું વ્યક્તિત્વ, જે કલાકારને કદર કરે અને જે કલાકારો માટે હંમેશાને માટે ઊભા હોય છે કીર્તિદાનભાઈ. એટલે એમાં મારે તો બહુ સારા સંબંધ છે, એટલે એમના પપ્પાથી લઈને અત્યાર સુધી. વાહ. ગુજરાતમાં તમને ગમતા સિંગર કોણ? ગુજરાતમાં ઘણા બધા કલાકારોનું હું આમ નામ લેવા બેસું તો આખું લિસ્ટ તમને આખો પ્રોગ્રામ એમાં જ નીકળી જાય, કારણ કે બધા બહુ સારું ગાય છે. પણ કીર્તિદાનભાઈનું હું વધારે સાંભળતો હોઉં છું. એમની ગાયકી હાલમાં જો વાત કરવા જઈએ તો યુથને અત્યારે સૌથી વધુ યુથ સાંભળતો હોય ત્યારે આદિત્ય ગઢવી. યસ, શું કહેવા માંગો છો? આદિત્ય બી બહુ સારું, કારણ કે આદિત્ય કંઈક યુનિક લઈને આવ્યો છે. આખું concept. અને કોન્સેપ્ટ એમણે કંઈક લોકસંગીતની દુનિયાને બહુ સારો ચેન્જ આપ્યો છે. હા, એક એને વેસ્ટર્ન મ્યુઝિક જે માત્ર લોકો સાંભળતા, તો ચલો તમે વેસ્ટર્ન મ્યુઝિક આપણને સાહિત્યકારો એવું કહીને થાકી ગયા કે આપણું લોકસંગીત છે આપણી માં છે, વેસ્ટર્ન છે આપણી માસી છે, તો તમે વેસ્ટર્ન ના સાંભળો, આપણું સાંભળો. પણ આપણું પબ્લિકને જે સારું છે, જેને મજા આવે છે, એનો હક છે સાંભળવાનો, તમે એમને રોકી ના શકો. પણ એ વેસ્ટર્ન મ્યુઝિકની સાથે સાથે લોકસંગીત અંદર આદિત્ય આપ્યું છે, એટલે એનો પણ બહુ મહત્ત્વનો ફાળો છે કલા જગતમાં, પબ્લિકમાં લોકસંગીતે ટકાવી રાખવા માટે. અને એણે પણ બહુ સારી મહેનત કરી છે અને એને પણ પૂરેપૂરો હક છે. તમારા જીવનનો આમ ટર્નિંગ પોઈન્ટ કહેવાય તો એ કયું સોંગ કે જ્યાંથી ઓકે
ઉમેશ બધાથી પહેલી પ્રાયોરિટી હું લોકગાયક ગુજરાતમાં ગાયુના ગોવાળિયાને જ આપીશ, કારણ કે ગાયુના ગોવાળિયા એટલે મારી જીવાદોરી કહેવાય. હમ. એ સમયમાં ગાયુના ગોવાળિયા જેમ પ્રભાતિયું વાગે ને એમ ગાયુના ગોવાળિયા ઘરે ઘરે સવારમાં વાગતું. મેં મારા કાને સાંભળેલું છે. હમ. એ પછી નેહડા હોય, નેહડામાં રહેતો માલધારી હોય કે ગામડાના કોઈ પણ હોય, પણ 18 વરણ એ ગીતને બહુ સાંભળતા અને બહુ પ્રેમ આપ્યો છે ગાયુના ગોવાળિયા ગીતને. એટલે એ મારા જીવનનો મોટામાં મોટો સૌથી પહેલો ટર્નિંગ પોઈન્ટ કહેવાય. હમ. ત્યારબાદ મેં બહુ બધા સોંગ ગાયા, દેશ માટેના ગાયા, મા બાપના ગાયા, ફિલિંગ્સવાળા ગાયા, ઘણા ગાયા. પણ મને એવું લાગે છે કે ત્યાર પછી ગાયુના ગોવાળિયા ક્યાંક ને ક્યાંક જૂનું થતું જતું હતું, કે અપડેટ થવું જરૂરી છે જીવનમાં. આમ તો જૂનું ના કહેવાય, કારણ કે હજી પણ ગાઉં તો હજી પણ લોકો ખૂબ વખાણે છે, લોકો ખૂબ સાંભળે છે આ ગીતને, કારણ કે અમુક ગીતો એવા હોય છે ને જે સદાબહાર આપણે કહેતા હોય છે. એટલે મને કાંઈક નવું આપવું હતું, કે શું આપવું, ત્યારબાદ આવ્યું બેબીને બોર્નવિટા, અને ત્યારથી પણ ચેન્જ મળ્યો છે. એટલે એક અપડેટ થવાનું, આમાં ટર્ન કરતાં બી અપડેટ તમે થતા રહો ને તો તમને જ્યારથી તમને ખબર પડે છે. જી. સર આ સોંગ તો મેં સાંભળ્યું, તું આજે મારે સાંભળ્યું. સોરી, ગાયુના ગોવા. ગાયુના ગોવાળિયા. હા. ગાયુના ગોવાળિયામાં આપણે આગળ ગાયું મેં હમણાં, પણ ગાયુના ગોવાળિયામાં એક અંતરો એવો છે કે જેમાં તમે નેહડામાં જાઓ ને, આ ગામડાનો હોય એને જ ખબર હોય કે ત્રાહળી કોને કહેવાય. હા. હા. એટલે ગાયુના ગોવાળિયામાં એક વસ્તુ મારા કાકાએ એવી લખી છે કે આમાં ભાવ પૂરેપૂરો ગાઓ ને એટલે તમને ભાવ પૂરેપૂરો આવી જ જાય, કે ગોરલ રે ગાવડીના દૂધ અમે ત્રાહળિયુંમાં પીધા જો, આજે એના રે વાછરું ને ભૂખ્યા હું રાખું તો, એ ગોવાળણ મને મારો ઠાકર ઠપકો દિયે જો, ગાયુના હે ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો. સર ગુજરાત તમને એટલું પ્રિય છે, ગુજરાતમાં કયું શહેર સૌથી વધુ ગમે? મને વડોદરા ગમે, અને હું રહું છું પણ વડોદરા, કારણ કે વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે, અને મારી મ્યુઝિક કોલેજને મને વડોદરાથી ઘણું બધું મળ્યું છે, એટલે હું વડોદરા મને ખૂબ ગમે છે. આમ તો બધી સિટીની ગુજરાત એટલે હાર્ટ છે યાર ઇન્ડિયાનું. ગુજરાત હૃદય કહેવાય આપણા ભારતનું. એટલે ગુજરાતમાં જેટલું છે, ગુજરાતને દરિયો મળ્યો છે, જ્યારે બધાને દરિયો નથી મળ્યો. ગુજરાતને રણ મળ્યું છે, બીજે ક્યાંય રણ નથી મળ્યું. કોકને મળ્યું છે, પણ એક જ મળ્યું છે. જ્યારે ગુજરાતને તો પર્વતો મળ્યા છે, પ્રકૃતિથી ભરપૂર એટલે આપણું ગુજરાત. ગુજરાતનો સરતાજ એટલે આપણો ગિરનાર. વાહ વાહ. હાટ. જીવનનો શું લક્ષ્ય છે, અંતિમ લક્ષ્ય, અંતિમ ધ્યેય શું છે ઉમેશ બારોટનો? મને બધાથી પહેલી વસ્તુ એ છે કે હું જેમ ખૂબ મેં મહેનત કરી છે, ને ક્યાંક હરેક કલાકાર હોય એની કલા બતાવવા માટે પ્લેટફોર્મ ક્યાંક ને ક્યાંક શોધતા હોય છે. 100%. એટલે મારું ધ્યેય ગાવા સાથે સાથેનું પણ એ છે કે અત્યારની આવનારી પેઢીઓ જે છે, આવનારા જે ગાયકો છે, જે તળિયાથી લઈને કંઈક બનવા માગે છે, એ લોકો માટે મારી એવી ઈચ્છા છે કે એક સંગીતની સ્કૂલ હોવી જોઈએ, જેમાં બાળકો બહુ રિયલમાં જે આપણું ક્લાસિકલ મ્યુઝિક છે, ક્લાસિકલ મ્યુઝિકની સાથે સાથે ફોક છે. જો કે ફોક તો એક એવી વસ્તુ છે કે જે તમારા બ્લડમાં હોય છે. આ માટીમાંથી જન્મેલા અમુક રાગ છે, આ બધું તમને શીખેથી ન આવે. ફોક વસ્તુ એવી છે કે તમને શીખેથી ના આવે, પણ ક્લાસિકલ મ્યુઝિક છે, બેઝ પાકો હોવો જોઈએ. જેમ કલાકારો તો આપણા ગુજરાતમાં ખૂબ છે, ને જગ્યાએ જ્યાં પ્રાંતમાં જાઓ ત્યાં બધાને પોતપોતાના પ્રાંતનું સંગીત બધાને ખૂબ પ્રિય હોય છે, પણ એમને ક્યાંક પ્લેટફોર્મ નથી મળતા. એમને શીખવું છે પણ ક્યાંય પ્લેટફોર્મ નથી મળતા. એટલે મારી ઈચ્છા અંતિમ કહો કે શરૂઆતની પણ કહો, મારી ઈચ્છા પહેલેથી એ રહી છે કે એક મ્યુઝિક એકેડમી બનાવવું, ને ખાલી બરોડા પૂરતી એવું નહીં, પણ જ્યાં લોકોને શીખવું છે ત્યાં બધે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવું છે. વાહ ભાઈ, અમે તો ઘણી બધી આશા રાખીએ છીએ ને શુભકામનાઓ પણ આપીએ છીએ કે બહુ જ જલ્દી થઈ જશે. હા, 100%. સર, મને અત્યારે એવું થાય છે કે પોડકાસ્ટ કેમ એટલું જલ્દી પતી રહ્યો છે.
પોડકાસ્ટ અત્યારે જેટલા વ્યુઅર્સ સાંભળે છે, ઘણા સિંગરોને એમના જોબ મળી ગયા છે, પણ ઘણા એવા સિંગર, તમે જે વાત કરી નવા સિંગરને સિંગિંગ ફિલ્ડમાં આવું છે, એમની માટે તમે કોઈ સંદેશ આપવા માંગો છો યા ટિપ્સ આપવા માંગતા હોય તો પ્લીઝ સર. શું શું વસ્તુ ધ્યાન જરૂરથી ભાઈ, હું તો એટલું કહીશ, બહુ કાંઈ જાજુ નથી કહેવું મને, પણ મારા અનુભવ પ્રમાણે જો રિયાઝ કરેગા ને વો રાજ કરેગા જાય. રિયાઝ કરે રાજ કરે. હા, અને તમે જે કરવા માટે અને મ્યુઝિક ફિલ્ડમાં તો બહુ જરૂરી છે, અનેક ક્ષેત્રો છે શીખવા માટેના, અનેક બધા કામો છે, પણ મ્યુઝિક બેઝિકલી કાયદેસર મ્યુઝિકમાં એવું છે કે તમારે 24 કલાક એમાં રચ્યું પચ્યું રહેવું પડશે. સતત ને સતત. જી, સતત ને સતત તમારે રહેવું પડશે. હું અરિજીત સિંહનો આ બાબતનો એટલા માટે હું એના ઉપર હું આફરીન છું ને એનો કાયદેસરનું હું એને એટલા માટે મારો આઈડલ માનું છું, કેમ કે 24 કલાક એ આમાં જ રચ્યો પચારે છે. હા, હું એને જ્યારે પણ વિડીયોઝ જોઉં છું ત્યારે દાઢી વાઢી વધી ગઈ હોય છે. જ્યારે એ કલાકારને કેવું હોય છે ભાઈ રોજ કટમાં રહેવાનું ભાઈ, પણ અરિજીત સિંહની એક એવી હસ્તી છે કે જેને પોતાના શરીરની પણ પરવા નથી કરતો, એ બસ ગાય છે. હા, આર્ટ. અને એના રૂપમાં માત્ર ને માત્ર એના સ્વરૂપમાં પણ સંગીત જ દેખાય છે. અને તમારે અંદરનો નિખાર હોય છે ને એ બહાર આવી જ જાય છે. તમને બહારથી બાહ્ય નિખાર કરવાની જરૂર જ નથી પડતી ભાઈ. તમને કયું સોંગ ગમે છે અરિજીત સિંહનું બહુ જ ગમતું હોય? અરિજીત સિંહનું હમણાં એક ચમકીલા સિરીઝ હમણાં આવી હતી મૂવી, એમાં એક એને છેલ્લે હમણાં એક બહુ સારું એક સોંગ આવ્યું, જો કે મને એ સાંભળવું બહુ ગમે છે ને ક્યાંક ને ક્યાંક ગાવું પણ બહુ ગમે છે, કેમ કે એ આર્ટિસ્ટ ને સિંગરની સ્ટોરી છે. 100%. એટલા માટે એટલા માટે મને ગમે છે એ મૂવી પણ, કે 2-4 વર્ગ હોય છે આપણા ગુજરાતમાં, બધે હોય છે કે ઘણાને ન ગમતું હોય, ઘણાને ગમતું હોય, પણ આપણે તો પબ્લિકને રાજી કરવા માટે જ ગાતા હોઈએ છીએ. કે મેં બેબીન બોર્નવિટાની ચલો ને વાત કરું તમને, કે બહુ ચાલ્યું, તો ઘણા બધા વિરોધ પણ કર્યો, આવા બધા ગીતો બનાવવા તો પેઢીઓ બગાડો છો, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબીને બોર્નવિટા પીવડાવીને મૂડમાં આવતી હોય તમે હું પીવડાવવા માગો અમને ખબર છે, બોર્નવિટા કહીને, આવું બધું અમે ઘણું બધું સહન કરવું જ પડે છે. હરણી હાવડનો શિકાર કરી ગઈ મારું એક સોંગ છે, જરા આંખ નમાવીને હા કરી ગઈ, એની આંખોની ગોળીથી ઠાર કરી ગઈ, એક હરણી હાવડનો શિકાર કરી ગઈ. આ એક પ્રેમનું ગીત છે, પણ ઘણા બધાએ ખૂબ આગળ પણ વિરોધ કર્યો હતો, એટલે અમારે ઘણું બધું સહન પણ કરવાનું આવે છે ક્યાંક ને ક્યાંક. એટલે આપણે વાત કરતા હતા ચમકીલા, તો ચમકીલા મૂવીમાં પણ આવું જ છે કે એને બહુ બધાને રાજી કરવા માટે જ ગાતો હતો એ. એટલે મને એક મૂવી બહુ ગમ્યું, લાસ્ટમાં એનું જ્યારે મર્ડર થઈ જશે ને ત્યારે સોંગ બહુ સારું અરિજીતે ગાયું છે. શું સાથે લઈને જવાના છે? બસ પબ્લિકનો પ્રેમ, પબ્લિકના આશીર્વાદ, પબ્લિક આપણને યાદ કરશે, કંઈક સારું એવા કામ કરીને જઈએ કે બસ આપણી એક સાખી છે કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોએ, એસી કરની કર ચલો કે તુમ હસો જગ રોએ. વાહ સર, આની સાથે તમે આજે અમારા પ્લેટફોર્મ ઉપર આવ્યા ને અમને ખબર નથી, બહુ જ આનંદ થયો. થેન્ક યુ ભાઈ, મને પોતાને ખૂબ આનંદ થયો. ખૂબ મારી આખી ટીમ વતી જેટલા લોકો જોવે છે એ વતી તમારો દિલથી આભાર સર, દિલથી. થેન્ક યુ ભાઈ.